આ દેખાડ મેળો આખો બંધ, વર્ષોથી બંધ. હવે આપણે મિત્રો આની અંદર બેન જોઈએ. તમે બધા મજામાં રહ્યો? અમે મજામાં નહીં મિત્રો. મૂન વિરાજ અત્યારે જો આવી રહ્યો બાઇક ઉપર બેઠો. વિરાજ અમે લોકો મજામાં નહીં. ચાલુ 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 એ વિરાજ તું એકવાર અંદર બેસી મજા આવશે બરાબર. હવે મિત્રો આપણે દરેક વ્યક્તિની પર્સનલ લાઈફને ઇન્ટરફેર ના કરાય, જે કરતા કરી રાખવાનું. પણ આવી તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. હું છું કરણ રાવળ. આઈ હોપ તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેજો. તમે બધા મજામાં રહ્યો? અમે મજામાં નહીં મિત્રો. મૂન વિરાજ અત્યારે જો આવી રહ્યો બાઇક ઉપર બેઠો. વિરાજ અમે લોકો મજામાં નહીં. કેમ કે મિત્રો અમે પાટણથી નક્કી કરીને આવ્યા હતા કે મહેસાણા જઈશું. મહેસાણા ડીમાર્ટનો જે વિડીયો એનો અમે વ્લોગ બનાવીશું. વ્લોગ એકવાર નહીં બનાવી દીધો, એમનો નિયમ એટલે કે અંદર અમે તમે લોકો વિડીયો નહીં બનાવી શકતા. કશો વાંધો નહીં. પણ હવે મિત્રો અમે જઈશું અહીંથી મિની કાંકરિયા. અહીંયા આગળ કોઈક વિવેકાનંદનું કોઈક પાર્ક, તો આગળ મિની કાંકરિયા કહેવામાં આવે મહેસાણાની અંદર. એટલે અમે હવે તોકણ જઈએ. જો મિત્રો આજના બ્લોગમાં ખરેખર સખ્ત એવી મજા આવવાની છે ને. મજા આવવાનું કારણ ખબર તમને? જો એક વસ્તુ બતાવું. જો પાછળ આ દેખાડ મેળો આખો બંધ, વર્ષોથી બંધ. હવે આપણે મિત્રો આની અંદર બેન જોઈએ કેટલું વસ્તુ ચાલુ ને કેટલું વસ્તુ ચાલુ નહીં. આપણે ચાલુ નહીં કરીએ પણ અંદર બેન જોઈએ. એક કપ બંધ રેડમી અંદર બેવાની મજા કેવી આવે. લેડે વિરાજ અંદર રેડ. જો મિત્રો બધું બંધ જ છો અહીંયા. અને મિત્રો આ જો પહેલાં હું તમને કહી દઉં કે અમે કઈ બાજુ આવીએ મિત્રો. અમે અત્યારે મહેસાણાની અંદર આવેલા છીએ. મહેસાણાની અંદર મિત્રો મિની કાંકરિયા કહેવામાં આવે એ જગ્યાએ મિત્રો અમે આવેલા છીએ. ના મિત્રો તોનું લોકેશન મિની કાંકરિયાનું. ચલો અંદર અમે તમને બતાવીએ. હવે આવવાનું કઈ રીતે પકડી લેજે. તો જુઓ મિત્રો અત્યારે આખો મેળો બંધ. બંધ કેમ રાખ્યું એ જ ખબર નહીં. અમે મિત્રો ખાલી અહીંયા આવ્યા હતા. અમે મિત્રો અહીંયા આવ્યા હતા કારણ મને એક જ હતું કે અમે અહીંયા ડીમાર્ટનો વિડીયો બનાવવા આવ્યા હતા. પણ મિત્રો ડીમાર્ટનો વિડીયો અમારો બન્યો નહીં, કેમ કે એ લોકોએ ના પાડી હતી કે અમે અંદર શૂટિંગ કરવા નહીં દઈએ. એટલે મિત્રો અમને ડીમાર્ટની અંદર વિડીયો ના બનાવી દીધો. હવે એમની પોલિસી એમને રૂલ્સ હશે, હવે આપણને ખબર નહીં, પણ વિડીયો ના બનાવી દીધો. એટલે વિરાજે કીધું હતું કે આપણે મિની કાંકરિયા જઈએ. મિની કાંકરિયાની અંદર જે થોડા ઘણા ફૂલો બગીચાઓ એનો વિડીયો આપણે બનાવીએ. પણ મને એવી ખબર હતી કે અહીંયા આવો બંધ મેળો પડ્યો. જો ખાલી આ બંધ મેળો જોજો ખાલી. બરાબર ચાલુ બંધ એ ખબર નહીં. હવે અંદર જઈને જોઈએ. ચાલુ 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 એ વિરાજ તું એકવાર અંદર બેસી મજા આવશે બરાબર. ખરેખર મજા આવશે. ઉભા મિત્રો હું બહાર આવું. વિરાજ નંદા આપણે બેહાડીએ. વિરાજ અંદર બેસજે. તો જુઓ મિત્રો અત્યારે આ વિરાજ અંદર જાય. વિરાજ જા અંદર. વિરાજ બે ગયો. ટિકિટ બિકિટ વાળે યાર વગર પૈસે ફ્રીમાં ભમો ફ્રીમાં. જાતે જાતે ધક્કો ધક્કો મારે. હમણાં ધક્કો માર. પોકા તો નહીં આજો. એ ગયા જો હેડ્યો. એ પેલો બેઠો છે અંદર. કોઈ આઈને મિત્રો કોઈ બોલે તો કેવો લોચા લાપસી થાય કે ના થાય. ચાલે ચાલે રે ઉતર વેબલી ઉતર. કોઈ આવશે તો બોલશે. ઓય ઉપર ઉભું રાખજે. એને ઉભું રાખ. પછી સ્ટોપ કરી દે સ્ટોપ કરી દે. ખરેખર પણ આટલી બધી રાઈડો મેકીને લોકો જતા કરે એ જ ખબર નહીં. જુઓ તો ખરી પણ કેટલી બધી રાઈડો પડી અહીંયા. આ બધી રાઈડો મૂકીને આ લોકો શું જતા રહે એ જ ખબર નહીં. હવે મિત્રો અમને એ ખબર નહીં પડતી કે આજે સવારે અમે શિખર કનું મોટું જોયું હતું. અમે નહીં મળો તો હવે જો અમે આખી સ્ટોરી કહીએ તમને. નહીં ઉભા ભાઈ તો મૂન વિરાજભાઈ અમે નીકળ્યા પાટણથી. તો મહેસાણા જઈશું. વ્લોગ બનાવીશું મસ્ત એકદમ સારો એવો વ્લોગ બનાવીશું ને મૂકીશું યુટ્યુબ ઉપર. પહેલાં જ ગયા તો મિત્રો એક ટ્રાફિક હતું. મહેસાણા જેવા અમે એન્ટર થયા ને તો ડીમાર્ટ આગળ એક ટ્રાફિક હતું. કારણ એનું એ હતું કે તોકણ મિત્રો હોય ને એક ટ્રક ટકરાણો હતો. ટ્રક પલટી ખાઈ ગયો હતો. તો મેં ત્રોકણે વિડીયો બનાવવાનો ટ્રાય કર્યો. અમે તોકણે વિડીયો બનાવવાનો ટ્રાય કર્યો પણ પોલીસવાળા કહે કે ભાઈ તમે અહીંયા નહીં બનાવ્યો. પછી તોકણે જમીન નીકળી ગયા. પછી અમે ગયા મિત્રો ડીમાર્ટ. હેરતા બનાવી ડીમાર્ટમાં ના પાડી કે તમે અહીંયા વ્લોગની શૂટિંગ બુટિંગ તમે નહીં કરી શકો. અને મિત્રો પછી અમે અહીંયા આવ્યા હતા. આ તમે જોઈ શકો અમારી પાછળ આ રહ્યું મિની કાંકરિયા. આવ્યા મિની કાંકરિયામાં અમે એન્ટર થયા કે તમે બાર વિડીયો બનાવી શકો. આ પાછળ જે દેખાય ને તો તમે વિડીયો નહીં બનાવી શકતા. શીખર આજે કનું મોઢું જોયું એ જ ખબર નહીં પડતી. અત્યારે કનું મોઢું જોયું તું લા મેં નહીં બતાઉંગા. વાત કરે આજે અમે અહીંયા મેળાની અંદર ગયા હતા. પછી મેળાની અંદર ના પાડી દીધી. એ લોકો ટોથી શીખર ઉપર બૂમાઈ ચમ અહીંયા વિડીયો ઉતારશો તું લા હે એ બૂમો આવી. પછી અમે ખોટું યાર બોલું નહીં જવું. પણ મિત્રો ખરેખર કહું આ મેળો ખાસા ટાઈમથી બંધ જ છે. કેમ કે ટોકન ટિકિટ બારી અમે ગયા ને એ લોકો કે અમે એ લોકોને પૂછ્યું કે તો મેળો ચાલુ કરે થાય. એ લોકો કે રાતે ચાલુ થાય. પણ કઈ રીતે રાતે ચાલુ થાય? હવે ઝાડા બાળા કેવું ઉગ્યું હોય તોથી ચાલુ થાય. પછી ટોકન ટિકિટ બારી અમે જોયું ટોકણે બધે બાવા લટક્યા. જો હું તમને બતાવજો ભાવ બધા બતાવજો. જો તમે મિત્રો તમને ખબર ના પડે એવી રીતે જોયા ખાલી જોઈ લો ખાલી ટિકિટ બારી ઉપર ખાલી બારા જુઓ. જો મિત્રો કોઈને ખબર ના પડે ખાલી ટિકિટ બારી ઉપર ખાલી બાવા જુઓ કેટલા બધા લટક્યા.
કે રાતે ચાલુ થાય. હા આખું મિત્રો એમ નેમ શિખર. ચલો રાતે ચાલતો હોય તો એની જાળવણી ના હોય. જો બધે ઝાડવાનું બાળવા ગયા રેલવે આગળ એક આયરું જુઓ નાવડા આગળ મિત્રો ઝાડવાનું બાળવા ગયા. આ લોકો મિત્રો કે રાતે આવશે રાતે જો જાળવણી ના હોય. ટિકિટ બારીને જુઓ સિન્ટેક્સ મૂક્યું હોય. આ ટિકિટ બારીને સિન્ટેક્સ મૂક્યું હોય. લાવું યા લોકો રમાડવાના ધંધા કરાયા. લાડો બિરાજ બધી હરતા હરતા અહીંયા આગળ જઈએ. બાકી આ મેળા તો હાવ ડલ હો, અહીંયા આવવા જેવું છે જ નહીં. હું તમને ચોખ્ખું કહું છું. જે વસ્તુ સારું છે સારું કહીશું, ખરાબ છે ખરાબ જ કહીશું. અને જુઓ મિત્રો, મૂન વિરાજ આ મિની કોકરિયાનો રાઉન્ડ મારતા હતા. મને મિત્રો એ ખબર નહીં પડતી કે મિની કોકરિયાની અંદર દિન દહાડે બે વ્યક્તિ ઓઢણાઓ ચમો ઓઢાય, મને એ ખબર નહીં પડતી. એટલે મિત્રો તમે સમજવાળા સમજી ગયા કે મેં શેના વિશે વાત કરી. એટલે મિત્રો જો તમારે અહીંયા આવવું હોય મહેસાણા મિની કાંકરિયામાં, તો મિત્રો પરિવાર સાથે તો બિલકુલ 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 ના આવતા. એકલા જ આવવાનું. અને તમે શાદીશુદા તો શાદીશુદા આવવાનું. બાકી પરિવાર સાથે તો જિંદગીમાં કદી ના આવતા, જિંદગીમાં નહીં. હવે મિત્રો આપણે દરેક વ્યક્તિની પર્સનલ લાઈફને ઇન્ટરફેર ના કરાય, જે કરતા કરી રાખવાનું. પણ આવી રીતે ખુલ્લા આમ દિન દાડે બહુ એટલે બહુ જ ખોટું પડે, ખરેખર કહું હું તો. એટલે તમે પરિવાર સાથે તો બિલકુલ ના આવતા. A few moments later. એ વિરાજ શું કરેલા? તો જુઓ મિત્રો અહીંયા બીજા લડતા હતા, જોયું ને તમે લોકો કેવા લડતા હતા. એટલે મિત્રો હવે અહીંયા વિડીયોનો એન્ડ કરીએ. મૂન વિરાજ અહીંયા ઉભા હતા, ઘડીક વાર જોયું, મજા આવી ગઈ. તમને બહુ બધું નહીં બતાવ્યું, ખાલી નેન જોયું જ બતાવ્યું. એટલે જુઓ મિત્રો, તમને આ મહેસાણાનો બ્લોગ ગમ્યો હોય, બહુ ખતરનાક સિટી મિત્રો મહેસાણા. તમને આ બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને અંત સુધી જોડવા માટે થેન્ક યુ સો મચ. અને મિત્રો તમારે આગળ વધવું હોય તો એનો એક જ રસ્તો હોય, મા બાપના આશીર્વાદ. જય માતાજી.